નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. હવામાન વિભાગે અરબી સમુદ્રમાં ખતરનાક સિસ્ટમ સક્રિય થઈ હોવાને લીધે સમગ્ર અઠવાડિયા દરમિયાન મેઘમહેર રહેશે એવી આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. એની સાથે જ ગુજરાત સરકાર દ્વારા 21 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને અરબી સમુદ્રમાં વિન્ડ શિયર સર્જાવાને પરિણામે એકબીજા સાથે બે દિશાના પવનો ટકરાતા આ સ્થિતિ ઊભી થઈ હોવાનું હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે. આજે સાંજે ખાબકેલા વરસાદને પરિણામે વડોદરાના 4 દરવાજા વિસ્તારમાં આવેલ ગેડીગેટ રોડ, લહેરીપુરા દરવાજા તેમજ વેરાઈ માતાના ચોકમાં જળબંબાકાર જેવી સ્થિતિનું સર્જન થયું હતું. સાંજના સમયે વરસાદ વરસવાને પરિણામે ઓફિસેથી છૂટીને ઘરે જતા રહીશોએ પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ચારે બાજુ પાણી ભરાવાને કારણે વાહન વ્યવહારને પણ મોટી અસર પહોંચી હતી. એક તરફ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે એસી કેબિનોમાં બેસીને જે મિટિંગો કરવામાં આવી હતી તે અહીં ફળીભૂત થઈ નહોતી, કારણ કે જે રીતે વરસાદી પાણી ભરાયા છે એ જોતા આગામી ચોમાસા દરમિયાન વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ ચોક્કસ આગોતરા આયોજનો સાથે બહાર આવવું પડશે એમ પણ રહીશોએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.